જે લોકો શાસ્ત્ર નથી જાણતા એ લોકો પણ ઘણી વખત એવું કહેતા હોય છે કે આ રોગની આ રામબાણ દવા છે, કારણ કે એ ઔષધિ અમોઘ હોય છે. એટલા માટે લોકો એવું કહે છે કે આ રોગની સારવાર માટે આ રામબાણ દવા છે, રામબાણ ઔષધિ છે. તો ભગવાન રામનું બાણ એવું અમોઘ છે કે ક્યારેય ચૂકતું નથી. એ ખૂણે ખાચરે જઈને બધાનો સંહાર કરશે અને જેની માટે એને છોડવામાં આવ્યું છે એ કામ એ પૂરેપૂરું કરશે. કારણ કે ભગવાનનું બાણ અમોઘ છે, એ ક્યારેય ચૂકતું નથી. એટલા માટે એને રામબાણ કહેવામાં આવે છે. તો ભગવાનનું બાણ પણ યદિ ચૂકતું ન હોય તો ભગવાનનું નામ અને ભગવાન આ બંનેમાં કાંઈ જ અંતર નથી. તો ભગવાનનું નામ પણ એવું જ કામ કરશે, કોઈ સંશય રાખવાની જરૂર નથી. ભગવાનનું નામ પણ એવું જ કાર્ય કરે છે જેવું ભગવાનનું બાણ કાર્ય કરે છે. એ ક્યારેય વ્યર્થ જતું નથી, ક્યારેય ખાલી જતું નથી. એનું પરિણામ શું થાય છે? જેમ જેમ આપણે ભગવાનના નામનું ઉચ્ચારણ કરતા જઈએ છીએ તેમ તેમ એનું પરિણામ એ આવે છે કે જગતના ભોગમાંથી, ઇન્દ્રિય તૃપ્તિમાંથી આપણને ધીમે ધીમે અરુચિ ઉત્પન્ન થાય છે અને ભગવત સેવાની અંદર, ભગવાનના નામ જપની અંદર, ભગવત કથાની અંદર આપણને ધીમે ધીમે રુચિ ઉત્પન્ન થાય છે. તો આ રીતે ભગવાનનું નામ રૂપી જે બાણ છે એ પણ અમોઘ છે. હરે કૃષ્ણ.